ગુજરાતી વાર્તા વિધાત્રીના લેખ। લંકા નગરીમાં રાવણ નામે રાજા રાજ્ય કરતો હતો। એના જેવો સત્તાવાન અને અભિમાની રાજવી ત્યારે તો બીજો કોઈ નહોતો। 9 ગ્રહ એના બંદીવાન હતા। સૂરજ આવીને એની રસોઈ પકાવી જતો, ચંદ્ર આવીને એને પ્રકાશ આપી જતો, પવન આવીને એનો પૂંજો વાળી જતો, જળદેવ આવીને એના વાસણ માંજી જતો। વિધાત્રી પણ તેની બંદીવાન હતી। રાજાની ઘોડાના ઘોડાઓ માટે કોદરા ભરડવાનું કામ વિધાત્રીને સોંપાયું હતું। મધરાત થતાં જ ઘંટી ઉપરથી ઉઠીને વિધાત્રી રાવણના મહેલમાં ગઈ। રાણીના ખંડમાં એક પાટલો મુકાયો હતો। ઉપર મૂલ્યવાન વસ્ત્ર પાથરીને ઘઉંની 5 ઢગલીઓ કરવામાં આવી હતી। ઘીની 2 દીવીઓ જગજગાટ બળી રહી હતી। ધૂપદાનીનો ધૂપ આખાય ખંડને મહેકાવી રહ્યો હતો। કંકુની કંકાવટી અને સોનાની લેખણ પણ પાસે જ મુકાયા હતા। નજીકમાં જ કોરો કાગળ મુકાયો હતો। આખાય ખંડને ખૂબ જ આકર્ષક બનાવવામાં આવ્યો હતો। આજે રાવણને ઘેર કુંવરી જન્મ્યાનો 6ઠ્ઠો દિવસ। આજે રાવણની કુંવરીનું ભાવિ સર્જાવાનું હતું। આજે વિધાત્રી સઠીના લેખ લખવા આવી હતી। લેખ લખીને જેવી તે પાછી ફરે તેવામાં જ પાછળથી અવાજ આવ્યો, ખબરદાર વિધાત્રી, આટલી મોડી રાત્રે ક્યાં જઈ આવી? વિધાત્રીએ અવાજ પારખ્યો। એ અવાજ રાજા રાવણનો હતો। મહારાજ, આપની પુત્રીના લેખ લખવા ગઈ હતી। એમ, ઠીક, તારે તે શા લેખ લખ્યા વારું? મહારાજ, તે તમે ન જાણો તો વધારે સારું। જાણીને નાહકના દિલગીર થશો। ગમે તેવા તે લેખ લખ્યા હોય તોય મારે તે જાણવા જ છે અને તારે તે કહેવા જ પડશે। મહારાજ, આવી ખોટી હદ છોડી દો। લેખ જે કાંઈ લખ્યા હશે તે તો કોટી ઉપાયે પણ બનવાના જ છે, એટલે સમય આવતા બધુંય સમજાશે આપને। એ કશું જ હું અત્યારે સાંભળવા નથી માગતો। મારે તો અત્યારે ને અબ ઘડીએ જ જાણવું છે કુંવરીનું ભવિષ્ય। બોલ, કહે છે કે નહીં? તો સાંભળો મહારાજ, આપની કુંવરીને સગલા હરિજનનો પથોડો પરણશે એવું લખ્યું છે મેં કુંવરીના ભવિષ્યમાં। શું કહ્યું? મારી કુંવરીને એક હરિજનનો છોકરો પરણશે? વિધાત્રી, એ કદી નહીં બને। રાવણની આંખો ગુલાબી બની। મહારાજ, મેં તો પહેલેથી જ ના પાડી હતી કે કુંવરીનું ભવિષ્ય જાણવામાં સાર નથી। અને વિધાત્રી, ધાર કે હું તારા લેખ ઉપર મેખ મારું તો મહારાજ મારું માથું ડૂલ કરી દઉં। કહેતાકને વિધાત્રી એના માર્ગે પડી। રાવણ પણ એની પથારીમાં જઈને પડ્યો, છતાં તેને ઊંઘ ન આવી। વિચારોમાં ને વિચારોમાં પ્રભાત પણ થઈ ગયું। એણે સિપાહીને હુકમ કર્યો, જા અત્યારે ને અત્યારે સગલા હરિજનને અહીં હાજર કર। સગલો હરિજન એ હરિજનોનો આગેવાન હતો। એના ઘરડા ઘડપણમાં દીનાનાથે એના સામું જોયું હતું। તેને ત્યાં રૂપનો અવતાર દેવાંશી રાજકુમાર જેવો પથોડો દિવાળીઓ જોઈ ચૂક્યો હતો, પણ તેને ત્યાં પુત્ર જન્મ્યો છે તેની સગલાને અને સગલાની સ્ત્રી સિવાય બીજા કોઈને ખબર નહોતી। ઘરના ઓરડામાં એક ભોંયરામાં એનો પથોડો અભ્યાસ કરતો હતો। પથોડાને આ રીતે ગુપ્ત રાખવાને એક કારણ હતું। પથોડાના જન્મની આગળની રાત્રિએ સગલાની સ્ત્રીને સ્વપ્ન આવ્યું હતું। કેવું હતું એ સ્વપ્ન? સ્વપ્નમાં જાણે કે એને એક છોકરો અવતર્યો। એ તો ચારેય વેદ ભણીને જાણે મોટો પંડિત થયો। પછી એક દાડો એ તો કોઈ રાજાની સભામાં જવા નીકળ્યો। તેવામાં તેણે રાજબાગના ઇન્દ્રની અપ્સરા જેવી સ્વરૂપવાન રાજકુમારીને જોઈ અને જોતાં જ તે તેના ઉપર મોહિત થઈ ગયો। છોકરાનું રૂપ પણ કંઈ જાય તેવું નહોતું, જાણે કામદેવનો બીજો અવતાર। એટલે બંને જણા એકબીજાના રૂપ ઉપર મુગ્ધ થઈ ગયા અને તેમાંય છોકરાની પંડિતાઈ ઉપર તો રાજકુમારી વારી ગઈ। બંનેએ ત્યાં ગાંધર્વ લગ્ન કરી નાખ્યા અને પછી આ પ્રેમી પંખેડા જુદા પડ્યા। પછી તો છોકરો સભામાં ગયો અને ત્યાં સૌને પ્રસન્ન કર્યા। એટલે રાજાએ તેને કંઈ માગવા કહ્યું। છોકરાએ થોડાક ગામ ઇનામમાં માગ્યા, કેમ કે રાજકુમારીને પરણવા માટે તેને રાજા થવાની જરૂર હતી। તેને 15 ગામ આપવામાં આવ્યા। ધીમે ધીમે એણે તો આજુબાજુના નાના રાજ્યોને જીતી લીધા અને એમ કરતાં કરતાં ઈમાનદાર મટીને એ તો એક રાજા થયો। પણ એવામાં રાજકુમારી અને આ છોકરાનો છૂપો સંબંધ રાજકુમારીના પિતાના જાણવામાં આવી ગયો। રાજાને તો ખબર પડી કે છોકરો નાતે હરિજન હતો, એટલે હરિજન પોતાની પુત્રી પરણે એ એનાથી શે સહ્યું જાય। એણે તો મળવાને બહાને છોકરાને પોતાના નગરમાં તેડાવ્યો। તેને એક ખાસ ઓરડામાં ઉતારો આપવામાં આવ્યો। રાત પડી એટલે છોકરો તો નિરાતે ઊંઘ્યો, પણ રાજાએ તો દગો કરવા જ તેને અહીં બોલાવ્યો હતો।
એટલે એણે તો એક ચંડાળને છોકરાને મારી નાખવા માટે મોકલ્યો. ચંડાળે આવીને જોયું તો છોકરો નિરાતે ઊંઘતો હતો. એટલે તેણે તો કેડમાંથી ખંજર કાઢ્યું અને એની છાતી ઉપર ચડી બેસીને એના પેટમાં તે ખંજર ઉલાવવા હાથ ઊંચો કર્યો. પણ એવામાં તો સગલાની સ્ત્રીની આંખો ઉઘડી ગઈ અને આ સ્વપ્નના બીજા દિવસે જ એને ત્યાં પથોડો જન્મ્યો. પથોડાના રૂપમાં કંઈ મણા નહોતી. આથી સગલાની સ્ત્રીએ પતિને વિનવીને કહેલું કે નાથ, મને આ સ્વપ્નથી ખૂબ આશંકાઓ આવ્યા કરે છે, માટે મારા પથોડાને ગુપ્ત રાખવાનું મને વચન આપો તો જ મારો જીવ હેઠો બેસે. અને તેથી જ પથોડાને ગુપ્ત રાખવામાં આવેલું. સિપાહી આવીને સગલાને રાવણનો હુકમ કહી સંભળાવ્યો. સગલાની સ્ત્રીનું કાળજું તો પાંદડાની પેઠે થર થર કંપી ઉઠ્યું. નાથ, હું નહોતી કહેતી કે પેલા સ્વપ્નનું કંઈ રહસ્ય હશે. આપણું કંઈક અમંગળ થવાની મને શંકા થયા કરે છે, માટે નાથ મને વચન આપીને જાઓ કે કોઈ ઉપાયે પણ આપણા પથોડાની વાત ક્યારેય ન કરવી. વચન આપીને સગલો તો ગયો રાવણ પાસે. આ બાજુ સગલાની સ્ત્રીએ તો ઘરમાં જઈને મેરડીમાંનો દીવો કર્યો અને બે હાથ જોડી કરગરવા લાગી. હે મેરડીમાં, મારા પથોડાને ઊંચી આંચ પણ ન આવવા દેશો. અમારું કશું એ અમંગળ નહીં થાય તો મારી તમારા સભા પાસેની લાપસીના નૈવેદ્ય ધરાવીશ અને એક નારિયેળ વધેરીશ. રાવણે સગલાને પૂછ્યું, અલ્યા સગલા, તારે છોકરા કેટલા? મહારાજ, આ મરણને કિનારે આવીને ઊભો છું તોય હજુ સુધી તો એકે છોકરું નથી અને હવે તો કોણ જાણે થશે નહીં. મારી પાછળ પિંડ મૂકનાર પણ કોઈ નહીં. એ ઓછા કમ ભાગ્ય મા બાપ. ખૂબ ગરીબડા બનીને સગલાએ જણાવ્યું, તું આ સાચું જ બોલે છે? તારે ત્યાં છોકરો નથી? યાદ રાખજે, જો જૂઠું બોલ્યો તો ગાણીમાં પીલાવીને તારા જાન લઈશ. સગલાના હૃદયમાં એક ધીમી કંપારી આવી ગઈ, પણ તેણે હિંમત રાખી જવાબ આપ્યો, મહારાજ, આપણે આગળ જૂઠું બોલતા આ જીભ કપાઈ જવી જોઈએ. હું તો સત્ય જ કહું છું કે મારે ત્યાં છોકરો કે છોકરી એમાંનું કાંઈ નથી. પછી તો મા બાપ, તમને ખોટું લાગતું હોય તો મારે ઘેર તપાસ કરાવી જુઓ. અને સગલાને રજા આપવામાં આવી. રાવણ પણ ઘડીભર તો વિચારમાં પડી ગયો. પછી તેણે 4 જાસૂસોને બોલાવ્યા અને ફરમાવ્યું, તમારે છુપી રીતે સગલા હરિજનને ત્યાં તપાસ કરતા રહેવું અને એને ત્યાં પુત્ર જન્મ્યો છે કે નહીં તેની ખાતરી કરીને મને જણાવવું. દરરોજ તપાસ કરતાં કરતાં એક દિવસ જાસૂસોએ સગલા હરિજનના ઘરની પછી નીચેથી કોઈ છોકરો કંઈ ગોખતો હોય તેવો અવાજ સાંભળ્યો અને તેમણે આ વાત રાવણને જણાવી. રાવણને સમજતા વાર ન લાગી કે નક્કી સગલા હરિજનને ત્યાં છોકરો તો હશે જ, પણ કોઈ કારણથી તેણે તેને છુપાવી રાખ્યો હશે. આથી તેણે 2 ચંડાળોને બોલાવ્યા અને 1 લાખ રૂપિયાના ઇનામોની શરતે કોઈ પણ ઉપાયે તે છોકરાનું જાન લેવા અને સાબિતી તરીકે તેની ટચલી આંગળી તથા તેની 2 આંખો પોતાની સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો. શિયાળાની અમાસની અંધારી રાત્રિ હતી. હરિજનવાસમાં બધાય લોકો ઘરના ઓરડામાં ઊંઘ્યા હતા. એવામાં 2 કાળી આકૃતિઓએ આવીને સગલા હરિજનના ઘરની પછી તે થોડુંક ખોદ્યું કે તરત જ ભોંયરાને માર્ગ આવ્યો. પેલી 2 કાળી આકૃતિઓ કે જે પેલા 2 ચંડાળો હતા તે અંદર પ્રવેશ્યા. જોયું તો પાસે ઉઘાડી ચોપડી મૂકીને પથોડો કસકસાટ ઊંઘતો હતો. પાસે જ કોડિયામાં દિવેલનો ઝાંખો દીપક બળતો હતો. જાવડીને તેમણે પથોડાને ઉઠાવ્યો અને પેલું ખોદેલું પહેલા પેઠે દાટી દઈને જંગલ તરફ ચાલી નીકળ્યા. ખૂબ દૂર જઈને પથોડાને ગભેથી નીચે ઉતાર્યો તેવો જ તે ઊંઘમાંથી આળસ મરડીને બેઠો થયો. તેણે પાસેની ચોપડી લેવા હાથ લંબાવ્યો, પણ ત્યાં તો ક્યાં ચોપડી હતી. પછી તેણે ભાન થયું કે પોતે ભોંયરાને બદલે કોઈ અજાણી જગ્યામાં જ હતો. તેણે પોતાની પાસે ઊભેલા 2 ચંડાળોને જોયા અને તેમના વિકરાળ દેખાવોથી જરાય નહીં ગભરાતા તેણે પૂછ્યું, હું ક્યાં છું? તમે કોણ છો? છોડ ઉપરથી કોમળ ફૂલ ખરે તેવા તેના મધુર શબ્દોએ બંને ચંડાળોના દિલ હચમચાવી નાખ્યા. અમે બંને ચંડાળો છીએ અને રાજા રાવણના હુકમથી તને મારી નાખવા માટે આ જંગલમાં ઉપાડી લાવ્યા છીએ. અહીં જ હમણાં આ તલવારથી તારો પ્રાણ લઈને તારી ટચલી આંગળી તથા તારી આ 2 સુંદર આંખો સાબિતી તરીકે રાવણ મહારાજ પાસે લઈ જઈશું. જવાબ મળ્યો, તો પછી તમે વાર કેમ કરો છો? માલિકનો હુકમ તાબેદારે ઉઠાવવો જ જોઈએ. તમે ખુશીથી મને મારી નાખીને મારી ટચલી આંગળી તથા મારી 2 આંખો રાવણ પાસે લઈ જાઓ. પણ આ બાળકના શબ્દોની કોમળતા, નિડરતા અને નિર્ભયતાએ બંનેના દિલ ઉપર કોઈ જાદુઈ આકર્ષણ કર્યું. બંનેમાંથી ન તો કોઈ હાલ્યું કે ન તો કોઈ મારી નાખવાને આગળ વધ્યું. આશ્ચર્યચકિત નેત્રે બંને આ બાળકને જોઈ રહી. તમે મારા સામું શું જુઓ છો? તમારો મને મારતા જીવ નથી ચાલતો? લાવો તમારી તલવાર.
કહેતાકને પેલા બાળકે એક જણની તલવાર લીધી અને એક જ ઝાટકે પોતાની ટચલી આંગળી કાપી કાઢીને પેલા ચંડાળો આગળ મૂકી દીધી અને બીજી વખત જેવો તે બાળક તલવારથી પોતાની આંખો કાઢી આપવા જાય છે તેવો જ એક ચંડાળ આગળ આવ્યો અને તેની પાસેથી તલવાર ખૂંચવી લઈને તેને તેડી લઈને બચીઓથી તેને નવરાવી નાખ્યો. ભાઈ, તારી હિંમતથી હું ખૂબ જ ખુશ થયો છું. મારે પણ તારા જેવો જ એક બાળક હતો. તેનું મોઢું પણ તારા જેવું જ હતું. માટે મારાથી તો તને નહીં મારી શકાય અને તને મરતો પણ નહીં જોઈ શકાય. તેની આંગળીએ પાટો બાંધતા તેણે કહ્યું. બીજો ચંડાળ પણ આગળ આવ્યો અને તેણે કહ્યું, તો હું પણ આ નિર્દોષ બાળકના લોહીથી મારા હાથને કલંકિત કરવા નથી માગતો. હવે કાઢ્યા છે એટલા વર્ષ ઓછા જ કાઢવા છે. ભાઈ, અમે પણ આખરે તો માણસ જ છીએ. અમારે પણ હૈયા છે. અમારી માનવતા અત્યાર સુધી મરી પરવારી હતી, પણ આજે તે ફરીથી જાગૃત થઈ છે. તને અહીં જીવતો જ છોડીને અમે ચાલ્યા જઈશું, પણ અમારી એક સલાહ છે કે તારે લંકામાં ન રહેતા ગમે ત્યાં બીજે ચાલ્યા જવું. અમે તો ઘેર જઈને હવે વધારે વખત આવા પાપ નથી કરવાના. આ પાપી ધંધાને કાયમને માટે છોડી દઈશું. અને બંને જણા પેલી ટચલી આંગળી તથા આંખોની સાબિતી માટે શિકાર કરેલા હરણની આંખો લઈને રાવણ પાસે હાજર થઈ ગયા. ઇનામના રૂપિયા લઈને બંને પોતાને ઘેર ગયા. રાવણ પણ હવે નિશ્ચિત બન્યો અને બીજા 14 વર્ષ વીતી ગયા. રાવણની પુત્રી પન્ના યૌવનના ઉંમરે ઊભી હતી. ઉંમરલાયક પુત્રી માટે યોગ્ય વર્ષ સુધી કાઢવા માટે રાવણે શ્રીફળ આપીને રાજગોરને વિદાય કરી. રાજગોર ફરતા ફરતા ઘોઘા પાટણ આવી પહોંચ્યા. ત્યાંનો યુવાન રાજવી પૃથ્વીરાજ હજુ અપરિણિત જ હતો. તેની કીર્તિ ચારે તરફ પસરી હતી. તેના જેવો સ્વરૂપવાન અને સર્વગુણ સંપન્ન રાજવી બીજો મળવો મુશ્કેલ હતો. આથી રાજગોરે રાવણને પૂછાવીને છેવટે પૃથ્વીરાજને જ વેવિશાળનું શ્રીફળ આપ્યું. લગ્નના મુહૂર્ત જોવાયા. લંકામાં લગ્નની તૈયારીઓ થવા લાગી. પૃથ્વીરાજની જાન લંકામાં આવી પહોંચી. ઘોઘાનો વર લંકાની લાડીને લેવા આવ્યો. લગ્ન પૂરા થયા એટલે રાવણે વિધાત્રીને બોલાવી. વિધાત્રી, લાવ તારું મસ્તક. જો મેં તારા લેખમાં મેખ મારી છે, માટે તારી શરત પૂરી કર. મહારાજ, શરત પ્રમાણે મારું માથું આપવા હું તૈયાર જ છું, પણ મને ખાતરી તો થવી જોઈએ કે હું હારી છું. અને તરત જ પૃથ્વીરાજને ત્યાં બોલાવવામાં આવ્યો. જમાઈરાજ, આપનું બાળપણ તમને યાદ છે? વિધાત્રીએ પૂછ્યું. ઝાંખું ઝાંખું મને એવું સ્મરણ છે કે મારો જન્મ અહીં લંકામાં જ થયેલો. મારા પિતાનું નામ સઘન હરિજન હતું અને મારું નામ ત્યારે પથુડો હતું. મને એક ભોયરામાં રાખવામાં આવેલો. ત્યાંથી 2 ચંડાળો ઉપાડીને મને મારી નાખવા માટે જંગલમાં લઈ ગયા, પણ ત્યાં મારતા તેમનો જીવ ન ચાલ્યો, એટલે મેં મારી જાતે ટચલી આંગળી કાપી આપી અને મારી આંખો પણ કાઢી આપવા જતાં તેમણે મને રોક્યો. મને લંકા છોડીને જતા રહેવાનું કહીને તેઓ ચાલ્યા ગયા. પછી કેટલાક દિવસે દરિયા કિનારે મને એક વહાણ ભેટી ગયું. વહાણવાળાઓએ મને ઘોઘા પાટણમાં ઉતારી મૂક્યું. ત્યાં હું જેવો નગરમાં બેઠો તેવી જ દરબારી હાથણી મારી પાસે આવી અને મારા માથા ઉપર તેણે કળશમાંનું ગંગાજળ ઢોળ્યું. બનેલું એમ કે તેના આગળના દિવસે જ તે ગામના રાજા ગુજરી ગયેલા. તેમને કંઈ સંતાન નહોતું, એટલે ગાદી વારસ માટે ત્યાંના રિવાજ પ્રમાણે હાથણીને ગંગાજળનો કળશ આપીને છૂટી મૂકવામાં આવેલી. તેણે મારા ઉપર કળશ ઢોળ્યો એટલે મને રાજા બનાવવામાં આવ્યો અને મારું નામ પથુડો બદલીને પૃથ્વીરાજ પાડવામાં આવ્યું. પછી તો શું થયું તે તમે જાણો જ છો. પૃથ્વીરાજે વાત પૂરી કરતાં કહ્યું. રાવણનું મોં તો ફૂટેલા બપોરિયા જેવું થઈ ગયું. વધારે ખાતરી માટે રાવણે પેલા 2 ચંડાળોની તપાસ કરાવી, તો તેમાંનો એક તો મરી પરવાર્યો હતો, પણ બીજો જીવતો હતો. તેણે પણ આ વાતની સાક્ષી પૂરતા કહ્યું કે ટચલી આંગળી તો તેણે જ પોતે જ કાપી આપી હતી. એટલે તે તથા આંખો માટે અમે એક હરણનો શિકાર કરીને તેની આંખો લાવેલા, તે અમે આપની સમક્ષ રજૂ કરીને તેને મુએલો જ જણાવેલો, પણ આ ખરી રીતે તો તેને જીવતો જ રહેવા દીધેલો. જોકે અમારી તો ધારણા એવી હતી કે વિકટ વનના જંગલી પશુનો એ ભોગ થઈ પડશે, પણ તેના નસીબ યોગે તે જીવતો રહેવા પામ્યો હશે. હવે પૃથ્વીરાજને ખૂબ ખૂબ પહેરામણીઓ આપીને એમના રાજ્યમાં વિદાય કર્યો અને વિધાત્રીને એની બંદીવાન દશામાંથી મુક્ત કરી. સગલો હરિજન તો મરી ગયો હતો, પણ એની સ્ત્રી હજુ જીવતી હતી. એટલે તે ઘોઘા પાટણમાં આવી અને પન્નાએ સાસુની ખૂબ ખૂબ સેવાઓ કરવા માંડી. પન્નાએ અને પૃથ્વીરાજે પછી ખાધું પીધું અને ખૂબ મોજ કરી. મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. ધન્યવાદ.